તાપી નદીના કિનારે વસતા આદિવાસી ખેડૂતો ઊંડા પાણીની ખેતીમાં નવીનતા લાવી રહ્યા છે। તાપી નદીના કિનારે વસતા આદિવાસી ખેડૂતો ઊંડા પાણીની ખેતીમાં નવીનતા લાવી રહ્યા છે, જેમાં તેઓ જુવાર, શેરડી અને અન્ય ઘાસના પાકો ઉગાડી રહ્યા છે। આ નવીન પદ્ધતિઓ દ્વારા તેઓ તેમના વાર્ષિક આવકમાં વધારો કરી રહ્યા છે। આદિવાસી ખેડૂતો પરંપરાગત ખેતી પદ્ધતિઓથી આગળ વધીને ઊંડા પાણીની ખેતી અપનાવી રહ્યા છે। આ પદ્ધતિમાં તેઓ તાપી નદીના પાણીનો ઉપયોગ કરીને ખેતી કરે છે, જેનાથી પાણીની ઉપલબ્ધતા અને પાકની ગુણવત્તામાં સુધારો થાય છે। જુવાર અને શેરડી જેવા પાકો ઊંડા પાણીમાં સારી રીતે ઉગે છે અને આ પાકોનું ઉત્પાદન પણ વધુ થાય છે। આ નવીન ખેતી પદ્ધતિઓને કારણે આદિવાસી ખેડૂતોને તેમના પાકનું ઉત્પાદન વધારવામાં મદદ મળી છે। આ પદ્ધતિઓ દ્વારા તેઓ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે, જેનાથી તેમની આવકમાં વધારો થયો છે। આદિવાસી ખેડૂતો હવે વધુ મજબૂત આર્થિક સ્થિતિમાં છે અને તેમના પરિવારજનોને વધુ સારી જીવનશૈલી પૂરી પાડી રહ્યા છે। આદિવાસી ખેડૂતોની આ નવીનતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની છે। તેઓ પણ આ પદ્ધતિઓ અપનાવીને તેમના પાકનું ઉત્પાદન વધારી રહ્યા છે। તાપી નદીના કિનારે વસતા આદિવાસી ખેડૂતોની આ સફળતા તેમના મહેનત અને નવીન વિચારધારાને દર્શાવે છે। આ રીતે તાપી નદીના કિનારે વસતા આદિવાસી ખેડૂતો ઊંડા પાણીની ખેતીમાં નવીનતા લાવીને તેમના વાર્ષિક આવકમાં વધારો કરી રહ્યા છે અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે।